કલા પ્રેમી માટે શું લાગે? મારા માટે આ પહેલો પ્રસંગ છે, એટલે રાજકોટ તો વર્ષોથી આવું છું, પણ માત્ર સ્ટેજ નાટક સાથે સંકળાયેલો હોઉં, મારા પ્રયોગો પતાવીને પાછો નીકળી જાઉં. પણ આજે બહુ સરસ મોકો મળી ગયો, બહુ આનંદ થયો. કેટલું અદ્ભુત આર્ટ રંગોળીનો અને નવયુવાન છોકરા છોકરીઓ મળી અને જ્યારે આવું કંઈક કરે, ખરેખર દિવાળી ટાણે આવું કંઈક ઉજવણું હોય તો એ બહુ જ આનંદની ઘટના છે. ઉત્સવ ગ્રુપ છેલ્લા કેટલા વર્ષોથી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું નામ છે. દિનેશ વિરાણી મણિભાઈ અને એમના આગ્રહથી વશ થઈને આજે અહીંયા આવ્યો અને મને ખૂબ આનંદ થયો. અદ્ભુત કલા કારીગરી અહીંયા છે. અચ્છા, સ્ટેજની કલા અને એ સિવાયની કલામાં તમને શું શું ડિફરન્સ લાગ્યો? ફરક તો બધી જ કલાઓમાં રહેવાનો છે. ચિત્રકાર પોતાની રીતે ચિત્રોનું સર્જન કરે છે, સંગીતકાર પોતાની રીતે, નાટ્ય કલાકાર પોતાની. પણ એક વાત બધામાં સૌથી જો એક સરખી અને જરૂરી હોય તો એ છે કે કલાકારે ઓતપ્રોત થઈ જવું પડતું હોય છે પોતાની કોઈ પણ કલામાં, અને ત્યારે જ એક સર્વાંગ સુંદર અદ્ભુત કૃતિનું સર્જન થઈ શકે છે. ખાસ કરીને અત્યારે ત્રણ માહોલ ભેગા થયા છે, દિવાળી, ચૂંટણી અને આ બધું. તો એમાં કલા જગત અને આ માહોલ વચ્ચેનો શું ડિફરન્સ છે? કલા જગત તો બીજો શું ફાળો આપી શકે? ચૂંટણીમાં તો જઈને આપણે મતદાન કરી શકીએ એટલું જ, બાકી તો પોલિટિક્સ બધાની સમજની બહારની વસ્તુ હોય છે. કલાકારે પોતાનું કામ કરવાનું હોય છે અને એને માટે તો કોઈ પણ પોતાના કલાનું પ્રદર્શન કરી શકે એવો દિવસ એ ઉત્સવનો દિવસ. એટલે ખાસ કરીને કોઈ બી સરકાર આવી પ્રોત્સાહન માટે શું આપે? સરકાર પોતાની રીતે આયોજન કરતી જ હોય છે. હું તો મુંબઈ રહું છું, તો ત્યાંની મહારાષ્ટ્ર સરકાર પણ રંગોળીનું આયોજન કરે છે અને ખૂબ મોટા પ્રમાણમાં લોકો એમાં ભાગ પણ લે છે. પણ અન્ય દલિત કલાઓને પ્રોત્સાહન ગુજરાતની સરકાર પણ બહુ સુંદર રીતે આપે છે. નાટકની પ્રવૃત્તિઓની કોમ્પિટિશનો નાટકની થતી હોય છે. એ જ પ્રમાણે સંગીત અને નૃત્યને પણ ખૂબ પ્રોત્સાહન આપી ગુજરાતની સરકાર આપી છે. દિવાળી બસ આનંદનો પર્વ છે, અને સૌથી મોટી વાત છે કે એ પર્વ આપણે આપણા કુટુંબ સાથે મળીને ઉજવીએ તો એ જે એના ગાઢ આપણા તાણાવાળા સંબંધો કુટુંબ સાથેના આગળનું આખું વર્ષ અને જિંદગીભર યાદ રહે એવા સંભાળના મળી જાય છે.